બહેનોને ખાસ વિનંતી અને પેલી ડોલ બહેનો હૃદયથી એને અરજી કરી પટેલ કે માં જો કદાચ તું મને બધાને એક કહું છું દીકરા કોના દિવસ હોય તો ઉદ્ધાર નથી તો દીકરાએ અરજી કરી કે માં જો કદાચ તું સપને આવીને મને મારી કુળદેવી બતાવીશ તો તને ભેડીએ ઉડાવવા આવીશ આવી હૃદયથી અરજી કરી પટેલ તો દીકરાનું કેવું એવું કે માં તું સપને આવી અને સપને આવી મને આશાપુરા કુળદેવી બતાવી અને કુળદેવીનો દીવો ચાલુ કર્યો પટેલ અને તારા બાપુજી કેટલા સમય તકલીફ હતી 2 મહિનાથી જે ડોક્ટરે કેન્સલ કીધું ડોક્ટરે કીધું કે આમાંથી હારું થવું હોય અને હારું કરવું હોય હારા દવાખાનામાં દવા કરાવી 3 લાખ જેવો ખર્ચો થશે પણ દીકરાએ પ્રાર્થના કરી જો માં તું મારા સપને આવી હોય તો સપને આવીને મારા કોમ કર્યા હોય અને સપને આવીને કુળનો દીવો બતાવ્યો આજ ફરીથી એ રૂપમાં મારા બાપના જે દુખ છે મારા બાપુજી કેન્સર છે પી દેજે તો એ પણ નિરોગી થઈ ગયા આ શ્રદ્ધાનું પ્રમાણ પટેલ આ સપને જવાથી થાય છે જો આજથી મને મેરડી જે કોઈ અરજી કરે એના હું મધરાતે ખાટલે 1000% જઉં છું પટેલ તમારી મમતા મને માતાને સંકાશમાં મેરડીના આશીર્વાદ ને તમારી આશાપુરા મારી તમારી આશાપુરા કુળના દીવાન મારા મેરડીના ફેરવા શારદાબેન આવે સંતરામપુરથી મારી એમને એક બુટ્ટી ખોવાઈ ગયેલી સોનાની બુટ્ટી કાનમાંથી પડી ગઈ એટલે એમને માનતા લીધી કે ગોગા બેલડી ધામ માં હું તારી દૂધની બોટલ સિફત સુધી અગરબત્તી કરાય પણ મારી સોનાની બુટ્ટી ખોવાઈ ગઈ એ મને મળી જવી જોઈએ મારી જેવી માનતા લીધી તેવી 10 જ મિનિટ બુટ્ટી મળી ગઈ માં આ માનતા પૂરી કરવા માં અને બીજું એમના છોકરાને ધંધા માટે રાખેલી એ ધંધો બી સારી રીતે ચાલુ થઈ ગયો માનતા પૂરી કરવા મારા રામ 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 માં સંતરામપુર થી મીનાબેન આવે માં એમના દીકરાને પથરીનો દુખાવો ઉપડેલો એકદમ અચંતો અને ત્યાર પછી પેશાબમાં ખૂન ચાલુ થઈ ગયું ત્યાં તેને ત્યાં ઘેર બેઠા રહીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ માં હું તારી દૂધની બોટલની માનતા લો મારા દીકરા જે તકલીફ ઊભી થઈ એ મટી જવી જોઈએ મારી જેવું પેશાબમાં ખૂન આવતું હતું અને પથરીનો દુખાવો હતો એ બધું મારી 2 દિવસમાં નામો નિશાન મટી ગયું માનતા પૂરી કરવા રામ રામ માનતા રાખવાથી ભયંકર તકલીફ હતી પટેલ પથરીની અસંખ્ય દુખાવો હોય સબાન ના કોઈ એવો છે દવા વગર બદલે નહીં પણ આ શ્રદ્ધા અને વિશ્વાસ હૃદયથી માનતા રાખવાથી જે અસંખ્ય પીડા હતી આ પીડે મટી આ શ્રદ્ધાનું પ્રમાણ છે શ્રદ્ધાથી હૃદયથી જે અરજી કરો એ દેવ આજ પણ ઉમરે છે કે આ કળિયુગના પુરાવા છે રામ રામ માં દેવગઢ વાડિયાથી નર્મદાબેન આવે માં મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમનો દીકરો લગભગ 1 વર્ષથી ઘેર બેઠેલો કઈ કામ ધંધો મળતો નતો માં કામ કરવું પણ કામ નતું મળતું એટલે આ માડીએ થઈ રહીને દૂધની બોટલ પેંડા અને જે બી એમને રાખ્યું મારી એ માનતા લેવાથી મારી 3જા દિવસે 1 વર્ષથી દીકરો બેઠેલો એને કામ ધંધો મળી ગયો અને પૈસાની આવક બી ચાલુ થઈ માનતા પૂરી કરવા મારા રામ રામ માં બીજી માનતા એમના જમાઈ માટે રાખેલી એમના જમાઈને મારી એક પેઢી પર ટેમ્પો મૂકેલો હતો મારી કામ કરવા માટે થોડી બબલ થઈ શેઠને ને માલિક બેઓને તો મારી એમનો ટેમ્પો કાઢી મૂક્યો પછી એમની સાસુએ મારી માનતા લીધી કે 5 દૂધની બોટલની માનતા ચડાવે તો મારા જમાઈની જે ગાડી કાઢી મૂકી પાછો શેઠ બોલાવવો જોઈએ પાછો તઈને જ રાખવો જોઈએ મારી 5 દૂધની બોટલની માનતા લેવાથી જે શેઠે કાઢી મૂકી શેઠે ફોન કરી પાછો બોલાવી કામ ધંધો ચાલુ થઈ ગયો માતા તઈ જાય રામ 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 માં બુગેડીથી રમેશભાઈ આવે માં મારી માનતા એમને એટલા માટે રાખેલી એ તો નોકરી તો કરતા હતા પણ નોકરી જ્યાં કરે તો મહેનતાણું એમને વ્યવસ્થિત નતું મળતું હતું એટલે એમને સારા પગારની નોકરી મળે એવી માટે માનતા લીધેલી કે માં હું દૂધની બોટલની માનતા લઈને જાઉં માં પણ મને જે સારા પગારની નોકરી મળવી જોઈએ મારી માનતા લીધી અને અઢી દિવસમાં જ નોકરી સારા પગારની મળી ગઈ માનતા પૂરી કરવા એમાં રામ રામ બીજા દિવસ આવતા પહેલા 2 દિવસમાં શ્રદ્ધા વિશ્વાસ
હૃદયથી અરજી કરો તો 100% ને 1000% હું મેળવી તમારી અરજી કોને કોણ સાંભળો પણ તમારું મન અને તમારું આત્મા પવિત્ર હોવો જોઈએ. તમારું દેવનું મિલન ક્યારે થાય પટેલ કે જ્યારે તમે શ્રદ્ધા ધરાવતા હોય, અનંત વિશ્વાસ ધરાવતા હોય ત્યારે જે ના કરવાનું કામ. રામ રામ માં વિપુલભાઈ અફવાથી મારી એમના ઘરવાળીને કઈક બહાર જતા હશે અને પડી ગયા અને એ વખતે બેનને સારા દિવસો જતા હતા, પ્રેગ્નેન્ટ હતા, એટલે વાગ્યું એટલે મોઢામાં ખાસું બધું વાગ્યું, દવાખાને લઈ જવા પડ્યા. ત્યાર પછી ત્યાં ગઈ અને એમને દવા કરવામાં આવી. પછી આપણને બીક લાગી કે માં દવા ગરમ પડશે તો મારે જે જરૂર હતી એ ખોડો બગડી જશે. તો માં ત્યાં રહીને એમને 5-5 દૂધની બોટલની માનતા લીધી કે માં ભોગા મેળવી ધામ તારી 5-5 દૂધની બોટલની માનતા લઈએ, પણ મારે જે ઘરવાળી જે પ્રોબ્લેમ જે વાગ્યું છે એના માટે દવા કરવા પણ મારા બાળકને કઈ ના થવું જોઈએ. બાળક અને માં બે તંદુરસ્ત હોવા જોઈએ. પણ જ્યારે ડિલિવરી થશે અને બાળક લઈ અને તારી માનતા પૂરી કરવા મારી જે આજથી 6 મહિના પહેલા માનતા લીધેલી એ 6 મહિનાની માનતા આજે પૂરી કરવા આવ્યા. બાળક અને એમની માં બે સ્વચ્છ છે તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં દેવડાથી આવે આશાબેન મારી એમનો દીકરો 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં હતો એટલે એમને બીક હતી કે નપાસ થાય એટલા માટે 5 દૂધની બોટલની માનતા લીધી કે આગળવાળા ગોગા મેળ લીધા મારો દીકરો એક્ઝામ આવવા જાય છે પણ હું 5 દૂધની બોટલની માનતા પૂરી કરી પાસ થઈ જવું જોઈએ. મારી એક્ઝામ આવીને આવ્યો રિઝલ્ટ આવ્યો પાસ થઈ ગયો, માનતા પૂરી કરવા મારા. રામ રામ માં હીરાબેન આવે બોડેલીથી મારી એમને ખુદને એ બીમારી રહેતી હતી કે 5-6 વર્ષથી બીમારી રહેતા હતા. પછી મેં દીકરા એમ કીધું કે માં આગળવાળા ગોગા મેળની ધામની તું માનતા લઈ લે તો માં તને જે બીમારી છે એમાંથી તું રાહત મળી જશે. મારી ઘેર રહીને એમને માનતા લીધી કે હું માં દૂધની બોટલ એક હાથ ચડાવી છે પણ મને જે 5 વર્ષની બીમારી છે એમાં રાહત થઈ જવી જોઈએ. મારી બીમારીમાં રાહત તો નહીં પણ એમને સંપૂર્ણ મારું નાબૂદ થઈ ગયું. માં માનતા પૂરી કરવા મારા રામ રામ માં બોડેલીથી દયાબેન આવે માં મારી એમના ભાઈને એમને બબાલ થઈ થોડી બોલવાનું થયું એટલે એમનો ભાઈ ઘર છોડીને જતો રહ્યો. મારી એટલા બેન ગભરાઈ ગયા. પછી એમને થઈ રહીને આગળવાળા ગોગા મેળની ધામની માનતા લીધી કે માં મારો ભાઈ જ્યાં હોય તો હેમખેમ પાછો આવી જવો જોઈએ. તો તેને દૂધની બોટલે માનતા પૂરી કરી છે. મારી માનતા લેવાથી એક જ દિવસ એમનો ભાઈ ઘેર પાછો આવે તો માનતા પૂરી કરવા મારા રામ રામ માં પિંગલબેન આવે મધવાસથી મારી એમના ઘરવાળા બીમાર રહેતા હતા અને દવા કરાવવા પણ દવા થતા અસર કરતી નથી. પછી એમને ઘરે રહીને માનતા લીધી કે ગોગા મેળની ધામ માં હું તારી દૂધની બોટલની માનતા પૂરી કરી છે પણ મારા ઘરવાળા જે પ્રોબ્લેમ છે માં એ મટી જવો જોઈએ. તો મારી એમને જે દુઃખ હતું એ દુઃખ રાહત થઈ ગઈ એટલે માનતા પૂરી કરવા એમાં. રામ 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 માં એમની બીજી માનતા એમની પોતાની રાખેલી કે ગળામાં એક ગાંઠ નીકળેલી મારી 6-7 મહિનાથી મારી દવા કરવા છતાં બી ડોક્ટરે એવું કીધું કે તને ગળામાં ઇન્ફેક્શન લાગેલું છે એટલે તારે દવા આગળ કરવી પડશે. પછી ગોગા મેળની ધામની માનતા લીધી કે માં ગાંઠ મને ઓગળી જવી જોઈએ તો દૂધની બોટલની માનતા પૂરી કરી છે. મારી માનતા લેવાથી એ ડોક્ટરે ઇન્ફેક્શન બતાવી હતું એ ડોક્ટરે માં આ ગાંઠનું ફરીવાર બતાવી ગયા તો ગાંઠ એ જગ્યા પર ના મળે તો માં ગાંઠ મટી ગઈ તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ શ્રદ્ધાનો પુરાવો પટેલ કે ગળામાં 6 થી 7 મહિનાથી ગાંઠ હતી. 1 મહિનાથી નહીં પણ 6 થી 7 મહિનાથી ગાંઠ હતી. ડોક્ટરે કીધું આગળ જવું પડશે પણ એને શ્રદ્ધા અને વિશ્વાસ હતો મારા પ્રત્યે. હૃદયથી માનતા રાખી તો કેટલા સમય ઓગળી ગઈ દીકરા 10-20 થી 6 થી 7 મહિનાની ગાંઠ ખાલી 10 થી 20 દિવસમાં આ મેળે ઓગળી ગઈ. આ શ્રદ્ધાનો પુરાવો છે. જાઓ મારા મેલડી માતાના. રામ રામ માં સલિયાવાડાથી સરસ્વતી બેન આવે માં મારી એમને કાકાના દીકરાને રાત્રે તકલીફ ઊભી થઈ મારી એટલે એમને જાતે બેને માનતા લીધી કે આગળવાળા ગોગા મેળની ધામ પોતાના નામની શ્રીફળ ચૂંદડી ને દૂધની બોટલ ચડાવી છે પણ મારા કાકાના છોકરાને કઈ ના થવું જોઈએ. મારી માનતા લેવાથી એમનો કાકાનો છોકરો બેઠો થઈ ગયો ને માનતા પૂરી કરવા મારા. રામ રામ માં સંતરોથી અલ્પેશભાઈ આવે માં મારી એ પડી ગયેલા એટલે પગે વાગેલું એમને એટલે ઊભું નતું થવાતું. પછી ડોક્ટર જોડે ગયા એમને એવી માનતા લીધી કે મને પગે કઈ ફૂટ ના થવું જોઈએ તો આગળવાળા ગોગા મેળની ધામ આવી હું 5 દૂધની બોટલને હાર ઉપર ચડાવી છે અને મને ચલાતું ચાલતું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી મારી એમને કઈ પગમાં ભાગફૂટ નથી થયું અને ચાલતા થઈ ગયા તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ કોઈ બી કાર્ય કરો કોઈ બી કામ કરો
રામ રામ માં સાંકળીથી ખુમાનસિંહભાઈ આવે મારી અમને ભેંસને વિયાનો સમય થઈ ગયેલો અને ભેંસને વિયાતું નતું એટલે આ ભાઈએ દૂધની બોટલ માનતા લીધી કે માં મારી ભેંસને કઈ ના થવું જોઈએ અને એનું જે પાડું હોય એને બી કઈ ના થવું જોઈએ, બે સલામત રહેવા જોઈએ એટલે દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ. મારી માનતા લેવાથી પણ એમને ભેંસ ક્યારે વાઈ ગઈ અને પાડું કઈ ફરતું હતું એ બી એમને ખબર ના પડી તો માનતા પૂરી કરવા આવ્યા મારા રામ રામ માં બિપિનભાઈ આવે મેથાનથી મારી એમને શારીરિક તકલીફ ઊભી થયેલી એકદમ કે મારી એમને બધી રીતે શારીરિક તકલીફ કઈ રીતે સંભળાતું નતું, ઉલટીઓ ચાલુ થઈ ગઈ, બધી રીતે તકલીફ ચાલુ થઈ ગઈ. પછી આ બેને માનતા લીધી કે માં હું આગળવાળા ગોગા મેલની ધામ આવી કે માં તને હું મીઠાઈ ચડાવી ગઈ પણ મારા ઘરવાળાને જે બી તકલીફ ઊભી છે મટી જવી જોઈએ તો માં આ ફરવા જે બી હોય જે થયું હોય તૈયારી મટવું જોઈએ માં એ રીતે માનતા લીધી તમારી તૈયારીમાં જ મટી ગઈ માનતા પૂરી કરવા આવ્યા મારા રામ રામ. બંડોઈ સુમિત્રાબેન આવે મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાનું એક લગ્ન હતું મારી કે મારા દીકરાને હું ધારું એ રીતે લગ્ન અને રંગે સંગે નીકળવું જોઈએ તો મારી હું તને આ દૂધની બોટલ ને આ માસ અને 5 ફૂફળની જોડે ચડાવી ગઈ તો મારી દીકરાનું લગ્ન બી સારી રીતે થઈ ગયું. ત્યાર પછી એનો દીકરો મારી વ્યસન કરતો હતો અને કઈ કામ નતો કરતો તે વ્યસન બી છૂટી જવું જોઈએ મારી એની બી માનતા દૂધની રાખેલી કે મારી દૂધની બોટલમાં એ વ્યસન બી છૂટી ગયું તો માનતા પૂરી કરવા મારા રામ રામ માં પીઠોડાથી મોસમબેન આવે એમની દીકરી માટે માનતા રાખેલી કે એમની દીકરીને બોર્ડની પરીક્ષા હતી મારી એટલા માટે માનતા રાખેલી કે દૂધની બોટલની માનતા સીપો ચડાવી ગઈ પણ મારી દીકરી સારા માર્કે પાસ થઈ ગઈ જોઈએ મારી એમની દીકરી સારા માર્કે પાસ થઈ ગઈ માનતા પૂરી કરવા મારા રામ રામ માં સાપણ નાદરાથી મહેન્દ્રભાઈ આવે મારી લોન માટે માનતા રાખેલી કે 6 મહિના ટક્કા સાધા કઈ જગ્યાએ લોન પાસ નથી થતી પછી આપણે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં દૂધની બોટલ ચોકલેટ ચડાવી છે પણ 6 મહિના ટક્કા ખાવ મારા પૈસાની ખાસ જરૂર છે લોન પાસ કરિયાલમાં તમારી જેવી એમને માનતા લીધી તેવી જ બીજા દિવસે એક મેનેજરનો ફોન આવ્યો કે તારી લોન પાસ થઈ ગઈ તો પૈસા માટે ડોક્યુમેન્ટ પૂરતા કરી દે તો મારે લોન મળી ગઈ માનતા પૂરી કરવા રામ રામ માં હેમાંગી બેન આવે નડિયાદથી મારી એમના પિતા માટે માનતા રાખેલી કે એમના પિતાને બીમારી થયેલી મારી અને બીમાર રહેતા હતા પછી આગળવાળા ગોગા મેલતી નહીં કે માં તારા દરબારમાં દૂધની બોટલની માનતા પૂરી કરી છે પણ મારા બાપુજીને જે બી તકલીફ છે એમાં રાહત થવી જોઈએ તો મારી માનતા લેવા એમના બાપુજીની રાહત થઈ છે તો માનતા પૂરી કરવા એમાં અને બીજી માનતા એમની દીકરી માટે રાખેલી શારીરિક તકલીફ ઊભી થયેલી તો એ બી રાહત થઈ ગઈ તો માનતા પૂરી કરવા એમાં રામ રામ માં મોલારાથી આવે મચાર દલાભાઈ મારી એમના ભત્રીજા માટે માનતા રાખેલી કે એમનો ભત્રીજો નિશાળ જવા નીકળ્યો મારી અને સાંજે 10 વાગ્યા તો લગન ના આવ્યો તો મારી એમને માનતા લીધી કે મારો ભત્રીજો નથી મળતો માં આગળવાળા ગોગા મેલની ધામ હું તારી દૂધની બોટલની માનતા પૂરી કરી છે પણ મારો ભત્રીજો મળવો જોઈએ મારી માનતા લેવાથી એમનો ભત્રીજો 8 કલાકમાં મળી ગયો માં રાત્રે તો માનતા પૂરી કરવા રામ રામ માં રાહુલ બરાબર ઠાકોર નાદરાથી મારી એમના ઘરવાળી માટે માનતા રાખેલી કે એમના ઘરવાળી માટે કે જે ડોક્ટર એવું કીધેલું કે તારા બાળક ઉપરથી જ લેવું પડશે ઓપરેશન કરીને પછી આ ભાઈએ માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ ડોક્ટર એમ કે ઓપરેશન કરીને બાળક લેવું પડશે પણ માં મારે તારી માનતા લેવું પણ તું માનતામાં મારો જે બી દીકરો હોય કે દીકરી હોય તો મારું ઓપરેશન નથી કરાવું મારા ઘરવાળીને એમને નોર્મલ ડિલિવરી થવી જોઈએ તો માનતા પૂરી કરી ગઈ. જે ડોક્ટર મારી ઓપરેશન કરવા કહેતો હતો અને જે માનતા લેવાથી જે ઓપરેશન એક બાજુ મૂકીને નોર્મલ ડિલિવરી થઈ મારી તો માનતા પૂરી કરવામાં બે દૂધની બોટલમાં રામ રામ માં મિતેશભાઈ આવે બંડોઈથી મારી એમને 12 ગામ કામ કરવા જાય જુનાગઢ ભાવનગર બાજુ એટલે અવારનવાર તકલીફો ઊભી થતી મારી તકલીફો એવી ઊભી થાય કે મારી ના પૂછે મારી એમના માટે એમના ફાધરે માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ મારો દીકરો 12 કામ મજૂરી રસ્તે જાય છે માં તઈ તકલીફ ઊભી થાય છે તો કમાવા માટે મોકલું છું માં તો બીજી તકલીફ ના ઊભી થવી જોઈએ તો તને જે બી હું માનતા રાખું કે માનતામાં હું તને ભેળીઓ શ્રીફળ જૂની અગરબત્તી માં હું તને જડાઈ છે મારા દીકરા હાથે તે કામ ધંધો થવો જોઈએ અને કોઈ બીમારી ના રહેવી જોઈએ મારી માનતા લેવાથી જે તકલીફો ઊભી થતી હતી એ તકલીફો મટી ગઈ છે માનતા પૂરી કરવા મારા
રામ રામ માં શાંતાબેન આવ્યા ઘોઘલિયાથી મારી એમના દીકરા માટે માનતા રાખેલી માડીએ કે મારો દીકરો દારૂ પીએ છે માં. કહું માં આ દારૂ છોડાવી દે તું. તમારી એટલા માટે આગળવાળા ગોગા મેલડી ધામમાં આવીને આ માડીએ માનતા લીધી કે માં હું 2 દૂધની બોટલની માનતા પૂરી કરી પણ મારા દીકરાને દારૂ છોડાવી દે. તો મારી જે 3 વર્ષથી દારૂ પીતો હતો, જે દારૂ લત લાગેલી દીકરાને, એ મારી 1 મહિનેથી દારૂ પીવું નથી પીધું માં. દારૂ ભૂલી ગયો છે, માનતા પૂરી કરવા મારી. રામ રામ. રામ રામ માં ડાયાભાઈ આવે કુલોદથી મારી એમને એવી તકલીફ ઊભી થાય કે નોકરી જવા નીકળે અને માથું દુખે અને નોકરી જવાનું ના થાય મારી. આવી તકલીફ ઊભી થવા માંડી મારી, એટલે નોકરી ધંધે બી ના જવાય. પછી એમને અહીંયા આવીને માનતા લીધી કે માં આગળવાળા ગોગા મેળવી જાવ, દૂધની બોટલની માનતા હું ત્યાં ચડાઈ ગઈ પણ મને જે બી રૂકાવટ આવે માં એ તું દૂર કરી આવ અને મને નોકરી ધંધે જવાનું મન થાય એવું કામ કરી આવ. તમારી આ માનતા લેવાથી જે જોઈતું એ એમને મળી ગયું ને નોકરી જતા થઈ ગયા. માનતા પૂરી કરવા મારા હમણાં માં ઘોઘલિયાથી લીલાબેન આવે માં મારી અમને શારીરિક તકલીફ ઊભી થયેલી કે માં પાણી ભરાયેલા પોપોટા થતા હતા શરીર ઉપર, દવા કરવા છતાં બી રાહત ના થઈ. પછી અમને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા પૂરી કરી ગઈ, ભલે ડોક્ટર દવા કરી રાહત નથી થઈ. તો મારી માનતા લેવાથી જે ડોક્ટર ના કરી શકતો એ સત્તામાં પતી ગયું માં. માનતા પૂરી કરવા મારા રામ રામ માં ડુંગરાના પાણીથી મહેશભાઈ આવે મારી ગયા રવિવારે માં તે સામે ચાલી બોલાયેલો એક આ ભાઈને એવી તકલીફમાં પીડાતો મારી કે માં ડોક્ટર બી છૂટી ગયેલા અને બધી રીતે તકલીફ હતો કે માં પેટમાં બીમારી, ફેફસાની બીમારી, બધી રીતે બીમારી થઈ ગયેલી માં. અને તે અમે જે સમાધાન બતાવ્યું કે માં 1 જ અઠવાડિયામાં એને મટી ગયું. તો માં એ માનતા પૂરી કરવા આવ્યો માં. રામ રામ મારી. રામ રામ માં આગળિયાથી મહેશભાઈ આવે મારી એમનો દીકરો નાનો છે અને દવાખાને ગોધરા દાખલ કરેલો. ડોક્ટર એવું કીધું કે તારે બરોડા લઈ જવું પડશે, અહીં મેળ પડે એવું નથી. તો મારી દવાખાના રહીને માં અને એમના ઘરવાળી એમના 2 થઈને માનતા રાખી કે આગળવાળા ગોગા મેલડી ધામ હું તારી 2 દૂધની બોટલ અને 2 જણા 500 પેડા ચડાવશું પણ માં તું અહીં દવાખાનો અમારા બરોડા નથી જવું પણ કોઈ ગોધરા મટાડી આલતી હોય તો આ માનતા પૂરી કરી જઈશું. કે ડોક્ટરે મારી કલાક પહેલા એવું કીધું કે તારે બરોડા લઈ જવું પડશે અને માનતા દવાખાના લઈને રાખી આ ભાઈએ. એટલે એ ડોક્ટરે એવું કીધું કે તારે અહીંને કઈ જવાની જરૂર નથી, તારા દીકરા અહીંને સારું થઈ જશે. એટલે આ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં દિલીપભાઈ આવે ઝાકળેથી મારી આપણા દીકરા માટે બીજી સ્કૂલમાં એડમિશન લેવું હતું એટલે પહેલા ખાતરી કરી આવે કે મારા દીકરાને અહીં સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં એડમિશન કરાવવું છે તો હું એલસી કાઢું. તો સાહેબને પૂછ્યું કે સાહેબે એવું કીધું કે તારો દીકરા અહીં દાખલ ના કરી શકીએ. પછી આ ભાઈ ઘેર આવીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં મારા દીકરાને તો જ એડમિશન લેવું છે પણ તારી દૂધની બોટલ હું હાથ ચડાવી છે પણ એ સાહેબ જ પાછા મારા દીકરાને એડમિશન કરાવવું જોઈએ. મારી માનતા લેવાથી જે સાહેબે ના પાડી એ સાહેબે એમના દીકરાને એડમિશન કરી તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં વડોદરાથી બહાર જીતેન્દ્રભાઈ આવે મારી માનતા એક જ રાખેલી એમને કે એક જ માનતા એવી રાખી કે માં મારી કુળદેવી મને ખબર નથી પણ કુળદેવી તું મને બતાવતી હોય તો માં હું તને આજે ગોગા મહારાજનો ભેળિયો ઉડાડવા આવે. તો મારી જેવી માનતા લીધી એ કુળદેવી માટે કે મારા રાત્રે તું એને ખાટલે ગઈ અને તે એમ કીધું કે ઉઠ તારી કુળદેવી આશાપુરા છે, તું આજના દીવો ચાલુ કરી દે. તો મારી આશાપુરા તે બતાવ્યું, એમને પ્રમાણ લીધું, પ્રમાણ બી સાચું પડ્યું, તેમને કુળદેવી મળી ગઈ. ત્યાર પછી એમના બાપુજી માટે કે ડોક્ટરે એવું કીધેલું કે ગળામાં એમને મોજો આવે છે પણ કેન્સર થી બગડી ગઈ છે ગળુમાં પણ માં 3 લાખનો ખર્ચો થશે. બીજો ભાઈને આ ભાઈ નિરાશ થઈ ગયા, માં 3 લાખ તો નહીં પણ 300 રૂપિયાની પોઝિશન નથી મારી કોઈ તો 3 લાખ કઈથી કાઢે. પણ મારા બાપુજીને મારે બચાવે છે માં. માનતા નહીં રાખતો તારી પણ માં તેમાં સપનાઈ છે કુળદેવી બતાવી છે એ રીતે તું મારા બાપુજીને મટાડ દેતી હોય તો મારા બાપુજીને દર્શન કરવા લઈને આવે. મારી માનતા નહીં, ખાલી આસ્થા વિશ્વાસ એક શ્રદ્ધા અને કહેવાય કે મારી કેન્સર જેવો રોગ એ જગ્યાએ કશું જ ના મળે અને અત્યારે નિરોગી થઈ ગયા એટલે દર્શન કરવા લઈને આવ્યા. માનતા પૂરી કરવા મારા શ્રદ્ધા અને વિશ્વાસ પટેલ કે અહીંયા આવવાથી નંબર કે પૂછવાનો મોકો મળે નહીં તો હૃદયથી ઈચ્છા કરી માં મને બોલી લેવા દે કરો મોના હૃદયથી એને અરજી કરી પટેલ કે માં જો કદાચ તું મને બધાને એક કહું છું દીકરા કોના દિવસ હોય તો એનો ઉદ્ધાર નથી. તો દીકરાએ અરજી કરી માં જો કદાચ તું સપને આવીને મને મારી કુળદેવી બતાવીશ તો તને ભેળીઓ ઉડાવવા આવીશ. આવી હૃદયથી અરજી કરી પટેલ. તો દીકરાનું કેવું એવું માં તું સપને આવી મને આશાપુરા કુળદેવી બતાવી અને કુળદેવીનો દીવો ચાલુ કર્યો.
દીવો ચાલુ કર્યો પટેલ અને તારા બાપુજી કેટલા સમય તકલીફ હતી 2 મહિનાથી જે ડોક્ટરે કેન્સર કીધું ડોક્ટરે કીધું કે આમાંથી હારું થવું હોય અને હારું કરવું હોય તો હારા દવાખાનામાં દવા કરાવી 3 લાખ જેવો ખર્ચો થશે પણ દીકરાએ પ્રાર્થના કરી જો માં તું મારા સપને આવી હોય તો સપને આવીને મારા કોમ કર્યા હોય અને સપને આવીને કુળનો દીવો બતાવ્યો આજ ફરીથી એ રૂપમાં આવીને મારા બાપના જે દુઃખ છે મારા બાપુ જે કેન્સર છે પી જજે એ પણ નિરોગી થઈ ગયા આ સપનાનું પ્રમાણ પટેલ એટલે આ સપને જવાથી થાય છે જો આજથી મને મેરડી જે પણ અરજી કરે એના હું મધરાતે ખાટલે 1000% જઉં છું પટેલ તમારી મમતા મને માતાને સંકાશમાં મેરડીના આશીર્વાદ ને તમારી આશા પૂરા મારી તમારી આશા પૂરા કુળના દીવાન મારા મેરડીના ફેરવો રામ નવા ગામથી રાકેશભાઈ આવે મારી માનતા 2 રાખેલી કે પહેલી માનતા એમની એવી હતી કે મારી ઇન્દિરા આવાસ માટે ઘર બનાવવા માટે એમને સરકારી પૈસા નતા પડતા બધાને આજુબાજુ મળી ગયા પણ આ ભાઈ નતા મળતા એટલે દૂધની બોટલની માનતા લીધી એમાં બધાને પૈસા મળી ગયા પણ મને નથી મળતા એટલે 2 દૂધની બોટલની માનતા હું તારી લઉં પણ મને પૈસા મળી જવા જોઈએ મારી દૂધની બોટલની માનતા લેવાથી એક જ અઠવાડિયામાં એમના ખાતામાં પૈસા આવી ગયા મારી બીજી માનતા એમની એવી હતી કે બે પતિ પત્નીને એક જ જગ્યાએ દુખાવો ઉપડતો હતો એટલે એમને 2 બીજી દૂધની બોટલની માનતા લીધી કે આમાં બી રાહત થવું જોઈએ તો દૂધની બોટલ માનતા પૂરી કરી છે એમ કરી મારી 5 દૂધની બોટલની માનતા લેવાથી મારી બે કામ પૂરો થઈ ગયા માનતા પૂરી કરવા મારા રામ રાહુલભાઈ આવે મોરવાથી મારી કોલેજ કરતા ડિપ્લોમા મારી એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું એટલે એમને એવું હતું કે એની જ કંપનીમાં મને નોકરી મળવી જોઈએ તો હું તને દૂધની બોટલની માનતા પૂરી કરી ગઈ કે જે પહેલો પગાર આવે એમાંથી દૂધની બોટલ હું લેતો હોય તને માનતા પૂરી કરવા મારી જે સપનું જોતા હતા જે એવું જોઈતું હતું એવી નોકરી બી મળી ગઈ માનતા પૂરી કરવા રામ બામૈયાથી રાજુભાઈ આવે મારી અને જાતે એક તલાટીનો વ્યવસાય કરે છે મારી અમને એક ચૂંટણી ગઈ એમાં એમને એક કામગીરી મળેલી કે મતદાર યાદી સુધારણા માટેની જે બી મતદાર હોય મારી પણ એમને એક ભૂલ એવી થઈ ગઈ પોતાને કે બીજા ગામના બીજા ફળિયાના મતદાર યાદી બીજી જગ્યા પર જતા રહ્યા મારી એટલે આ ભાઈને મોટો લોચો થવાનો હતો મારી કારણ કે સરકારી કામમાં જે ચૂંટણીનું આવે મારી એટલે એક તો સસ્પેન્ડ પર બી આવી જાય મારી એવો બી મોટો પ્રશ્ન કહેવાય એમાં થઈ રહીને અમને દૂધની બોટલ માનતા લીધી કે 10 દૂધની બોટલ માનતા હું મીઠાઈ જે બી હું મારી ઈચ્છાથી ચડાવું તારો દરબારમાં તો આવું છું પણ મને હવે કઈ જગ્યાએ નુકસાન ના થવું જોઈએ મારી નોકરી સરકારી એમાં બી મને કોઈ અધિકારી ના પરેશાન કરવો જોઈએ અને જેવી મતદાર યાદી પેલા ગામમાંથી જતી રહી મારી એવાને યાદી આ મારી જોડે આવી જવી જોઈએ મારી માનતા લેવાથી જેવું કરવું હતું એવું થઈ ગયું અને કઈ જગ્યાએ એમને ડાઘ ના લાગ્યો અને ચૂંટણીનું બી કામગીરી પતી ગઈ માનતા પૂરી કરવા રામ કાળીવેલ આવે ઠાકરાના હાજરથી મારી એમના ઘરવાળાને પત્રી દુખાવો ઉપડેલો એટલે એમને 5 દૂધની બોટલની ચોકલેટની માનતા રાખી કે મારા ઘરવાળાને જે દુખાવો ઉપડ્યો એમાં બંધ થઈ જવું જોઈએ અને પત્રી બી નીકળી જવી જોઈએ અમારી 5 દૂધની બોટલ અને ચોકલેટમાં એમના પત્રીનો દુખાવો બંધ થઈ ગયો પત્રી બી બંધ થઈ નીકળી ગઈ માનતા પૂરી કરવા રામ ઇતો ભૂગોળથી પર્વતભાઈ આવે મારી એમની નાની બેન એ મુશ્કેલી ઉભી થયેલી શારીરિક તકલીફ મને દવાખાને દાખલ કરવા પડેલી અને તે ખાવા પીવાનું બંધ કરી દીધું એટલે આ ભાઈએ થઈ રહીને દૂધની બોટલ માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ મારી બેન દવાખાનામાં છે આપણા ખાટલા સુધી છે પણ હું અહીં બેઠી ને તારી બે દૂધની બોટલ માનતા લઉં મારી બેનને સારું થઈ ગયું ડોક્ટર એવું કહ્યું હતું રજા આપી દઉં મારી દૂધની બોટલની માનતા લેવાથી જે એમની બેન ખાતી પીધી નથી એ બેન તૈયારીમાં ખાધું બી ખરું ડોક્ટર રજા આપીને માનતા પૂરી કરવા આવ્યા રામ સૂર્યાબેન આવા દવાખાનાથી મારી અમને પોતાને કમરનો દુખાવો એવો પડતો હતો કે દવા કરવા છતાં બી પણ રાહત નથી થતી પછી કોઈ બી ધામમાં જાય એમને દોરા ધાગા બી કરાયા તો તઈ બી રાહત ના થઈ પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે તારી 5 દૂધની બોટલની માનતા લઉં પણ હું બધે રખડી થાકી પણ કમરનો દુખાવો નથી મટતો પણ આ 5 દૂધની બોટલની માનતા લેવાથી એમને દુખાવો મટી ગયો તો માનતા પૂરી કરવા અમારા રામ હંસાબેન આવે અમદાવાદથી લાંબાથી મારી 1 વર્ષથી આવતા 1 વર્ષ પહેલા બી આવેલા આપણા સાનિધ્યમાં પછી એમના ઘરવાળાને એક પડી જવાથી એક્સિડન્ટ થવાથી વાગી ગયું મારી અને ઊભું થવા એવું હાલત નથી પછી આ બેનને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ કે હું તારા ધામે આવે
પણ ત્યારે આવવા મળે તારે, પણ મને કોઈ લાવે એવું નથી. અને રિક્ષા લઈને આવું તો 3000 રૂપિયા રિક્ષાનું ભાડું થાય છે. તો મારી પોઝિશન એટલી બધી નથી, પણ મારા ઘરવાળો એની જાતે કામ કરતો થાય અને ડગલો ભરતો થઈ જાય નાને એનું કામ કરે એટલું તું કરી આપતી હોય તો હું 5 દૂધની બોટલની માનતા પૂરી કરી દઈએ. મારી માનતા લેવાથી એમના ઘરવાળો એમની જાતે થોડું કામ કરે અને ડગલા ભરતા થઈ ગયા, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. એ પોતાના પગ પર ઊભા લઈ ગયા, એક આશરો બની ગયો પટેલ. બધે મારા અમરવાડી હાથ પ્રસાદ આપો. ભલે ભલે મારા રામ રામ માં. કૈલાસબેન આવે મારી એમના ઘરવાળાને સાપે ડંખ માર્યો મારી, એટલે ઝેર ઉતરતું નતું એટલે દવાખાનામાં દાખલ કર્યા મારી. અને તઈ બી હોશમાં નહીં આયા દવા કરવા છતાં. પછી આ બેને તઈ રહીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ, હે ગોગા મહારાજ હું તારી માનતા લઉં કે બે દૂધની બોટલ લઈ અને તને મીઠાઈ ચડાવી દે, પણ મારા ઘરવાળાને હોશ આવી જવું જોઈએ. મારી માનતા લેવાથી 15 થી 20 મિનિટમાં હોશ આવી ગયો, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. લીલાબેન આવે નપણિયાથી. મારી માનતાઓ 3 છે. એક માનતા એમને કે ગાય બંધત નથી એના માટેની હતી. બીજી માનતા કે એમની દીકરીને જે ગાલ ઉપર મારી ગુમડું નીકળેલું તો ડોક્ટરે એવું કીધું કે કપાવવું પડશે, પણ મારી માનતા એમને લીધી તો મારી એક સિફત આવી જતો ને, પણ મારી દીકરીને માનતા લેવાથી આ મટી જવું જોઈએ તો મારી એક ગુમડું બી કંઈક ગાયબ થઈ ગયું. અને ત્રીજી માનતા એમના ઘરવાળા પગે બી ગુમડું નીકળ્યું મારી, એ બી ગુમડું કંઈક ગાયબ થઈ ગયું. માં તેને માનતાઓ પૂરી થઈ, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. ઉષાબેન આવે બેણદાથી. મારી એમનો નાનો દીકરો પુષ્કળ બીમાર થઈ ગયેલો અને દવાખાનામાં દાખલ કરવા પડેલો, ખાવા પીવાનું બંધ કરી દીધેલું. ડોક્ટરે એવું કીધું કે તારે 15 દિવસ માટે ખાટલો આપવો પડશે તો તારો દીકરો સાજો થશે. પછી આ બેને ઘેરેની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી કે હું તારી 5 દૂધની બોટલ માનતા પૂરી કરી છે, પણ મારો દીકરો ખાતો નથી પીતો નથી. અને ડોક્ટરે એવું કીધું કે 15 દિવસ ખાટલામાં રાખવો પડશે. કે મારી એમને તો દૂધની બોટલની માનતા લેવાથી એમનો દીકરો જેવી માનતા લીધી તેવો હાથે દીકરો ઉભો થયો, પાણી પીધું અને કટકો રોટલો ખાધો. મારી તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. વાવડી ખુદ ગુજરાતથી નરેશભાઈ આવે મારી એમનો ભાઈ એક્સિડન્ટમાં પડી ગયો તો મગજમાં વાગી ગયું મારી, તને બરોડા લઈ ગયા તો બરોડા ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન 2 કરવા પડશે તારા મગજના. એટલે માં એમની માએ તઈ રહીને માનતા લીધી કે માં મારા દીકરાને ભલે વાગી ગયું અને ડોક્ટરે એવું કે 2 ઓપરેશન કરવા ફરજિયાત જ છે મગજનો. તો મારી એમને તઈ રહીને 2 દૂધની બોટલની માનતા લીધી તો માં એમના દીકરાને જે ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું જ પડશે. મારી એક આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ કહેવાય કે ઓપરેશન ના કરવા પડ્યું અને એમના દીકરાને સારું થઈ ગયું. ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવાની જરૂર નથી, હવે ઘેર લઈ જાઓ. તમારી આ માનતા પૂરી કરવા ભાઈ. રામ રામ. રામ રામ માં. ફુલિયાથી સુમિત્રાબેન આવે મારી એમને શારીરિક તકલીફ ઊભી થઈ પેટમાં, એટલે એમને દૂધની બોટલ માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી હું તારી દૂધની બોટલ માનતા લઉં, પણ મને જે તકલીફ ઊભી થઈ મટી જવી જોઈએ. મારી માનતા લેવાથી 10 મિનિટમાં એ તકલીફ મટી ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. સવિતાબેન આવે સુલિયાથી 2 લીધેલી એમણે, એક બકરી માટે લીધેલી અને એક એમને પોતાને. એમને ખુદને મારી 2 વર્ષથી નસો સુકાઈ જતી, નસો ટાઈટ થઈ જતી મારી. ઘણું બધું દોડા લાગા બી કરાય પણ કઈ જગ્યાએ રાહત નથી, દવાખાના કરવાથી નથી. પછી અમને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે 2 દૂધની બોટલની, એમાં હું 2 વર્ષથી જે તકલીફમાં પીડાવું છું એમાં મને મટી જવું જોઈએ. તમારી 2 દૂધની બોટલમાં એમને મટી ગયું. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. આખું શરીર સુન થઈ જાય, બધું કરાવી થાક્યા પણ અહીંયા આયા પછી રાહત થઈ ગઈ. દેવના વ્યવહાર કરવાથી સમાધાન કરવાથી જે ફળ મળે એ મૂકવી જગ્યાએ મળે. ફોટો કાઢી નાખો તો દુખાવો થાય જ નહીં. એટલું મારું એક જ કહેવું દીકરા તમને કે તમને તકલીફ વાળું, તમને તકલીફો થતી હોય, તમને દુઃખ નાની મોટી. રામ રામ માં. જોગણથી રમીલાબેન આવે મારી માનતા 2 લઈને આવેલા. એક એમની પોતાની હતી, એમને જુદી જુદી જગ્યાએ દુખાવો પડતો મારી, એટલે મને દૂધની બોટલની માનતા લીધી. એ દુખાવો એમને મટી ગયો તો માનતા પૂરી કરવા એમાં. અને બીજી માનતા એમના ભાઈની દીકરી એમાં ડિલિવરી વખતે અધૂરા માસે બાળક જન્મ થયેલો મારી, એટલે ગભરાઈ ગયેલા. એ ડોક્ટરને એવું કીધું કે માં
અધૂરા મહિના છે એટલે કઈ ના કહેવાય. એટલે મારી આ બેન એવી માનતા લીધી કે મારી છોકરી અને જે બી બાળક હોય બે તંદુરસ્ત હોવું જોઈએ, ભલે અધૂરા મહિને જન્મ્યું. મારી એમ કરી એક દૂધની બોટલ એ રાખી કે મારી બે તંદુરસ્ત છે તો 3 દૂધની બોટલ બે માનતા પૂરી થઈ. માનતા પૂરી કરવા રામ રામ માં દયાબેન આવે કરવાઈ કંપાથી મારે એ બેનને શરીરની તકલીફ હતી કે શરીર ધોવાનું કરી દવા કરવા છતાં બી એને રાહત નથી થતી. ભૂવા કરાયા ઘણા તો બી રાહત નથી મળી. આ દુઃખમાં મારી ટેન્શનમાં આવી ગયા. પછી અમને એક ભાઈએ આજથી 3000 પહેલા કીધું કે આગળવાળા ગોગા મેલની ધામની તું માનતા લઈ લે તને મટી જશે એમ. તો મારી આ બેને માનતા લીધી કે માં હું તો દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ પણ મને આજે શરીર ધોવાનો જે તકલીફ છે મારી એ મટી જવી જોઈએ. એમાં જે તકલીફ ઊભી થયેલી એ મટી ગઈ માનતા પૂરી કરવા. રામ 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 માં જસીબેન આવે કડાણાથી મારી એમને વહુને મહિના હતા મારી અને ઉધરસ ફૂલ પુષ્પલ થતી હતી. ઉધરસ ઉપર ઉધરસ આવે એટલે એમને બીક હતી કે ઉધરસ ખાવામાં કઈ તકલીફ ના થાય બાળકને, એટલે એમને દૂધની બોટલ માનતા લીધી. એમાં એ ઉધરસ બી મટી ગઈ. અને ત્યાર પછી ડિલિવરીનો સમય આવ્યો તો મારી ડોક્ટરે એવું કીધું કે પાણી ઓછું છે એટલે બાળકને બી કઈ પ્રોબ્લેમ થાય પણ સીઝર કરવું પડશે એટલે સીઝરથી જ લેવું પડશે. મારી ઓપરેશન તો કરાવી દીધું પણ બાળક અને મા બી તંદુરસ્ત છે તો બે માનતા પૂરી થઈ છે. માનતા પૂરી કરવા અમારા રામ રામ માં મોલારાથી રમેશભાઈ આવે મારી આગળવાળા જોડ્યું નતું આ ભાઈએ કે કઈ બાજુ આવ્યું એમ. પછી એમને તે વિડીયો જોયો છે તો પછી એમને ઘરવાળીને માં પેટમાં દર્દ ઉપડેલું ફૂલ અને ડોક્ટરે એવું કીધું કે પેટમાં બે ગાંઠો છે એટલે તારે ઓપરેશન કરવું પડશે, તારો દવા ગોળી લેવી પડશે. માટે આ ભાઈએ એવું લીધું કે વિડીયો ચાલુ કર્યો આગળવાળા ગોગા મેલડી ધામનો અને વિડીયો જોઈને એમને માનતા રાખી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં મેલડીમાં મારા ઘરવાળી જે બી તકલીફ ઊભી થઈ છે તે રિપોર્ટમાં ગોઠવો આવી છે. દુખાવો ઉપડ્યો છે હું તારો વિડીયો જોઈને માનતા લઉં હવે એમાં રાહત થઈ જતી હોય તો અમે 2 જણા માનતા પૂરી કરવા આવશું. તમારી દૂધની બોટલ માનતા લેવાથી જે ડોક્ટરે ગોઠો કહી અને જે દર્દ ઉપડેલું એ માનતા લેવાથી એમાં રાહત થઈ ગઈ છે. તમામ માનતા પૂરી કરવા અમારા રામ આગળવાળા ક્યાં આવ્યું ખબર નથી, મંદિર ક્યાં છે એ ખબર નથી પણ ઘરે રહી મોબાઈલ દ્વારા વિડીયો જોવાથી માનતા રાખી કે ડોક્ટરે અસંખ્ય તકલીફ કીધી, ગાંઠ કીધી પેટમાં બે હૃદયથી ઘરે બેઠા મોબાઈલમાં જોઈ માનતા રાખી પટેલ તો એમની અરજી પૂરી થઈ. તો તમે બધા તો મારી નજીક આવીને બેઠા છો, મારી સમક્ષ આવીને બેઠા છો. શું તમે અહીંયા રહીને અરજી કરશો તો હું નહીં સાંભળું? આ ધણીએ ઘેર રહીને અરજી કરી તમે સાંભળી પટેલ તો ગોઠો આપ મેળે દૂર થઈ જતી હોય તો તમે નજીક આવીને તમારી તકલીફ ના મટાડો તો દેહમાં ગાદીએ બેવું લાગે છે. હા મેળવી નાખશે. રામ રામ માં આ બેન ગોરાણાથી આવે છે મારી અને એમનો છોકરો છે મારી એને કરંટ લાગ્યો હતો માં વીજળીનો માં ઘરમાં શોર્ટ લાગી હતી માં અને એકદમ સૂકો પાકો થઈ ગયો તો મારી જીવ જાય એવી પરિસ્થિતિ આવી ગયેલી માં અને બોલવા ચાલવાનું ને હલન ચલન બધું બંધ થઈ ગયું મારી. એમની મમ્મીએ મારી માનતા રાખી આ બેને કે મારા છોકરાને મારી ભલે કરંટ લાગ્યો છે માં પણ એ થોડી વાર બોલતો થઈ જવો જોઈએ અને કઈ તકલીફ પણ ના થવી જોઈએ માં અને એકદમ સાજો થઈ જવો જોઈએ માં. અને થોડી વારમાં છોકરો માં સાજો થઈ ગયો, બોલતો થઈ ગયો માં. તે એમની એક માનતા પૂરી થઈ માં 5 બોટલ ચડાવીશ માં દૂધની એવી માનતા રાખી માં. અને બીજી એક એમની માનતા હતી માં આમાં પાણી ભરાવી હતું મારી તે મારી ફરી એમણે 5 બોટલની માનતા રાખી મારી કે જેમ પહેલી વાર તે બચાવ્યો માં કરંટ લાગ્યો તો ને એમ બીજી વાર પણ તું મારી એને બચાવી લેજે માં તો હું ફરી બીજી 5 બોટલ ચડાવીશ માં દૂધની. તો બંને માનતા એની પૂરી થઈ માં અને છોકરો બચી ગયો માં અને દર્શન કરવા લઈને આવ્યા છે માં. રામ 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 મારી આ બેન મોરવા ગામથી આવે મારી અને એ મંદિરે દર્શન કરવા માટે આવતા હતા મારી અને એમની દીકરી ઘેર હતી મારી અને એને એક અચાનક ચક્કર આવી ગયા મારી અને તકલીફ થઈ તે એમને ત્યાં અહીં બેઠા માનતા રાખી મારી કે હું ભલે આવું છું માં પણ મારી દીકરીને કશું થવું ના જોઈએ મારી અને માનતા રાખી દૂધની બોટલની માં તો તૈયારી મને આરામ થઈ ગયો માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા માં. રામ રામ મારી આ બેન સાગવાડા ગામથી આવે મારી અને એમના જમાઈને ગાડી બગડી હતી મારી તે ગાડી બાંધીને લઈ જતા હતા મારી અને અચાનક ગાડી પડી ગઈ માં તેમને ખૂબ વાગેલું માં તેમને દૂધની બોટલની માનતા રાખી મારી કે એને બીજું કશું થવું ના જોઈએ માં અને આરામ કરી દેજે માં તેમને આરામ થઈ ગયો માં એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ મારી આ ભાઈ ભાણાસીમલ ગામથી આવે છે મારી અને એમને કોઈ કારણસર કોઈ પાર્ટી સાથે મારી ઝઘડો થયેલો અમદાવાદમાં અને એના કારણે 45 જણા જેલમાં પુરાયા હતા મારી અને આ ભાઈને ટેન્શન હતું મારી કે જો આ 45 જણા છૂટે નહીં તો મારા પર આરોપ આવશે મારી અને એમણે માનતા રાખી મારી અહીં બેઠા દૂધની બોટલની મારી કે કોઈ પણ હિસાબે મારી તું એમને છૂટા કરી દેજે મારી એટલે કે મારી ઇજ્જત જશે માં અને એમણે માનતા રાખી મારી અને 45 જણા જેલમાંથી છૂટી ગયા માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ
રામ રામ મારી આ બેન બોડીદરા ગામથી આવે મારી અને એમને ગાય મારી ખાતી નથી પીતી નથી બધું બંધ થઈ ગયેલું મારી તેમને દૂધની બોટલની માનતા રાખી મારી અને ગાય સારી થઈ ગઈ માં તો માનતા પૂરી કરવા માટે આવ્યા રામ રામ મારી આ બેન સાંકલી ગામથી આવે મારી અને એમને વારંવાર સાપ જોવા મળતો હતો મારી તે બે દૂધની બોટલની માનતા રાખી મારી કે હવેથી સાપ જોવા ના મળવો જોઈએ માં અને એમની માનતા પૂરી થઈ માં તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે રામ રામ મારી આ બેન ડોકલી ગામથી આવે છે મારી અને એમને સુરતમાં પાઇપલાઇનનું કોન્ટ્રાક્ટનું કામ ચાલે છે મારી તે એમને કામ માટે માણસો નતા મળતા મારી તે ત્યાંથી એમને જેણે કામ આપેલું એ પાર્ટી કામ છોડવાનું કહેતી હતી મારી અને આપની માનતા રાખી મારી દૂધની બોટલની બેમાં અને એમને કામ માટે માણસો મળી ગયા માં અને એમનો કોન્ટ્રાક્ટ પાછો બચી ગયો માં જતો જતો તો માનતા પૂરી કરવા માટે આવ્યા રામ રામ મારી આ બેન સરસવાથી આવે છે મારી અને એમના સસરા છે મારી એમને શ્વાસ ચડતો ચક્કર આવતા મને તાવ આવતો હતો માં તે એમને દૂધની બોટલની માનતા રાખી મારી 2 બોટલ કે એમને આરામ થઈ જવો જોઈએ માં અને ટૂંક સમયમાં જ એમને આરામ થઈ ગયો માં આપના દર્શન લઈને આવ્યા છે માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા રામ રામ મારી આ દિનેશભાઈ વંદેલીથી આવે મારી એમને રાતે અચાનક છાતીમાં દુખાવો થયો મારી તે એમને દૂધની 1 બોટલની માનતા રાખી મારી પણ દુખાવામાં ફરક ના લાગ્યો મારી ફરી એમને દૂધની 2 બોટલની માનતા રાખી મારી અને 10 જ મિનિટમાં છાતીનો દુખાવો બંધ થઈ ગયો માનતા પૂરી કરવા માટે આવ્યા છે રામ રામ મારી આ ભાઈ વંદેલીથી આવે છે મારી એમની પત્નીને વારંવાર માથું દુખે ચક્કર આવે અને શારીરિક તકલીફો થતી હતી માં તેમને દૂધની 5 બોટલની માનતા રાખી મારી પણ મટી જવું જોઈએ એવું કીધું મારી તેમને ટૂંક સમયમાં આરામ થઈ ગયો મારી 2-3 દિવસમાં અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં એના માટે હું માનતા હાજર છું કદાચ તમારા કોઈ બી કાર્ય લઈને આયા હોય કોઈ બી કામ લઈને આયા હોય પટેલ અને ખાલી હૃદયથી અરજી કરશો તો હું મેલડી માનતા તમારી અરજી અવશ્ય પૂરી કરીશ અરજી કરેલી ક્યારે એડે જાશે નહીં અરજી કરેલી ક્યારે વ્યર્થ જાશે નહીં આવું મારું મેલડી માનતાનું રામ રામ કદાચ કોઈ બી પહેલી વાર આયા હોય જેને અનુભવ ના હોય અનુભવ કરવા માટે હૃદયથી મોનજો પટેલ આ પ્રસાદના ઢગલા દરેક ને વેચવામાં આવે પટેલ આ મૂકવામાં આવતા નથી હું ખાલી તમારા ભાવની ભૂખી માતા કદાચ આજે જે પણ તારીખનો નંબર લેવાના જાહેર કરવામાં આવે પટેલ અને દરેકને દર્શનનો લાભ